દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. શ્રી વટવાણ ઔદત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત 16મો સમૂહ લગ્ન જનોઈ પ્રસંગ યોજાયો. વટવાણ ઔદત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત 16મો સમૂહ લગ્ન જનોઈ પ્રસંગ યોજાયો. આ પ્રસંગે 2 કન્યાના લગ્ન યોજાયા અને 16 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના સેક્રેટરી સુનિલભાઈ મહેતા અને અન્નક્ષેત્ર ટ્રસ્ટના માનન મંત્રી શ્રી સંજયભાઈ ભટ્ટ તથા બંને ટ્રસ્ટના કારોબારી સદસ્યો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત વટવાણ સ્વામિનારાયણ મંદિર ગાદીપતિ પરમ પૂજ્ય ધધુ શ્રી 1008 શ્રી માધવેન્દ્ર પ્રસાદજી દ્વારા દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન આપ્યા. સમારંભના મુખ્ય યજમાન પદે મૂળ વટવાણ અને હાલ અમદાવાદ સ્થિત ડૉક્ટર ચારુલબેન વિનીતરાય વ્યાસ હાજર રહી કાર્યક્રમને બિરદાવ્યો. સહયજમાન પદે આશાબેન ઠાકર, ડૉક્ટર થાનકી સાહેબ, વિનયભાઈ જોશી, મોલીસભાઈ શુકલ વગેરે ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને જ્ઞાતિના નિમંત્રણને માન આપીને રાજ્ય સરકારના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ પણ પધારીને આશીર્વાદ આશીર્વચન કહેલ. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ જેમ કે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, રિટાયર્ડ ડીવાયએસપી કેસી દવે સાહેબ તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા. સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમ ભાઈઓ જસ્મીનભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ વ્યાસ, દિશાંત વ્યાસ અને કાર્યાલય મંત્રી અશોક જાની વગેરે કાર્યકર્તા જહેમત ઉઠાવી હતી. વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ, વટવાણ.